ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 માં નામાના મૂળ તત્વોની અંદર ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ જે બોર્ડની અંદર આ ચેપ્ટર કે 4 માર્કની અંદર પૂછવામાં આવે છે, જેમાં એક એમસીક્યુ પૂછવામાં આવે છે વિભાગ A ની અંદર અને વિભાગ C માં એક 3 માર્કમાં દાખલો પૂછવામાં આવે છે. ટોટલ આ ચેપ્ટરનો નામાની અંદર ચેપ્ટર નંબર 1 માં ભાગ 1 નું નીચે એ ચેપ્ટર નંબર 1 નો ગુણભાર ટોટલ છે 4 માર્ક. એ 4 માર્કમાં એક એમસીક્યુ પૂછવામાં આવે છે અને એક વિભાગ C માં દાખલો પૂછવામાં આવે છે 3 માર્કની 3 માર્કમાં પૂછેલો. ટોટલ ગુણભાર કેટલો છે ચેપ્ટરનો? 4 માર્કનો ટોટલ આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે. એક એમસીક્યુ અને એક 3 માર્કનો દાખલો. તો કે સૌપ્રથમ આપણે જે ભાગીદારી કેને કહેવાય, ભાગીદારી શા માટે અસ્તિત્વમાં આવી, કયા કારણોસર ભાગીદારીનો ઉદ્ભવ થયો? તો કે ભાગીદારી કેને કહેવાય? તમે 11મા ધોરણમાં 2 માં તમે ધંધાકીય સાહસના સ્વરૂપમાં તમે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, કંપની, સહકારી મંડળી આવા જુદા જુદા સ્વરૂપોનો તમે અભ્યાસ કર્યો 11મા ધોરણમાં. 11મા ધોરણની અંદર આપણે નામાની અંદર હિસાબો જે લખ્યા એ વૈયક્તિક માલિકોના હિસાબો આપણે લખ્યા. વાર્ષિક હિસાબો તૈયાર કરતા તો વૈયક્તિક માલિકીના એક વેપારી ધંધો કરતો હોય એના આપણે હિસાબો તૈયાર કર્યા. હવે જે 12મા ધોરણમાં જે કંઈ આપણે હિસાબો લખી છે ભાગીદારી પેઢીના લખવાના છે. તો કે ભાગીદારી પેઢી એટલે શું, શા માટે ભાગીદારી પેઢીનો જન્મ થયો, કયા એવા કારણો છે જેના કારણે તો કે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી? તો કે સૌપ્રથમ પહેલા તો ધંધાકીય સાહસની અંદર ભાગીદારી પેઢી અસ્તિત્વમાં નહોતી. પહેલા તો વૈયક્તિક માલિકી અસ્તિત્વમાં હતી. આપણે ભાગીદારી વિશે આપણા ચેપ્ટરમાં સમજવું છે કે ભાગીદારી એટલે શું, શા કારણસર ભાગીદારી પેઢીનો જન્મ થયો. તમે 11માં તો ભાગીદારી પેઢીની તમે વ્યાખ્યા ભણી ચૂક્યા છો BA ની અંદર કે ભાગીદારી પેઢી એટલે શું, ભાગીદારી પેઢીના લક્ષણો તમે જોઈ ગયા કે ભાગીદારી પેઢી કેને કહેવાય, ભાગીદારી પેઢીના લક્ષણો શું છે એના વિશે તમે અભ્યાસ કર્યો. પણ આપણે થોડું નામાની અંદર પણ ભાગીદારી પેઢી એટલે શું એના વિશે આપણે સમજ વધારે મેળવીશું કે ભાગીદારી પેઢી કે એના હિસાબો વિશે આપણે માહિતી મેળવીશું. તો કે કંપનીની શરૂઆત પણ આપણે જોઈએ તો કંપની પણ સ્વરૂપ આવે છે. તો કે કંપની સ્વરૂપ ત્રીજું ભાગી જેને કહેવાય કે ધંધાકીય સાહસનું સ્વરૂપ કહેવાય, એનો પણ જન્મ થયો. એના સાથે સમજમાં નથી. કંપની સ્વરૂપ વિશે આપણે નામાની અંદર પાર્ટ 2 ભાગ 2 માં આપણે એની કંપની એટલે શું, કંપની સ્વરૂપની આપણે માહિતી મેળવીશું. અહીંયા જે ભાગ 1 છે એ ભાગીદારી પેઢીને લગતો જ છે. આખો પાર્ટ 1 જે છે તે બધું જ એમાં ભાગીદારી પેઢીને લગતું જ છે. આપણે નામની અંદર 2 ચેપ્ટર ભણ્યા, પાઘડીનું મૂલ્યાંકન અને ભાગીદારીનું પુનઃગઠન. કે ભાગીદારીનું પુનઃગઠન શા માટે કરવામાં આવે છે, એ ભાગીદારી પેઢીનું જ પુનઃગઠન થતું હતું. પાઘડીનું મૂલ્યાંકનની પદ્ધતિ. હવે ચેપ્ટર નંબર 1 છે ભાગીદારી વિષય પ્રવેશ. કે ભાગીદારી એટલે શું? આપણે 11માં જો ભાગીદારીનો અર્થ શું તો કે ધંધાકીય સાહસના મુખ્ય 3 સ્વરૂપ છે. વૈયક્તિક માલિકી, બીજું છે ભાગીદારી પેઢી અને ત્રીજું સ્વરૂપ છે કંપની. આપણે એસપી માં અભ્યાસ કર્યો હતો કે કંપની સ્વરૂપ સારા અસ્તિત્વમાં આવ્યું, ભાગીદારી પેઢી કયા કારણસર અસ્તિત્વમાં આવી
માલિકી આ કારણસર હતી. તો કે ધંધાકીય સાહસના સ્વરૂપમાં પહેલું હતું વૈયક્તિક માલિકી, જે આપણે આગળ પણ ભણી ચૂક્યા. આગળ પણ તમને કીધું કે વૈયક્તિક માલિકી એટલે તો કે એક જ વ્યક્તિ ધંધો કરતી હોય એને આપણે વૈયક્તિક માલિકી કહેવામાં આવે છે. એક જ વ્યક્તિ ધંધો કરે, નફો કે નુકસાન એક જ વ્યક્તિ ભોગવે, બધું જ કાર્ય તો કે એક જ વ્યક્તિનું સંચાલન પણ એને કરવાનું. નફો થાય તો પણ ભલે, નુકસાન થાય, ખોટ થાય તો પણ એક જ વ્યક્તિ ભોગવે, જેને આપણે વૈયક્તિક માલિકી તરીકે ઓળખો છે. એકાકી વેપારી તો કે જેમાં મૂડી અને સંચાલક શક્તિની મર્યાદાના કારણે તો કે ભાગીદારી પેઢીનો તો કે જન્મ થયો. તો કે એક જ વ્યક્તિ ધંધો કરતો હતો, એમાં નાણાં અને સંચાલક શક્તિની મર્યાદા આવી. સ્વાભાવિક છે કે એક જ વ્યક્તિ ધંધો કરે તો એની કેપેસિટી પ્રમાણે પોતે મૂડી લાવી શકે, તો પોતે પોતાના ધંધાનો વ્યાપ બહુ વધારી શકે નહીં. એટલે કે એક તો મૂડી, નાણું, કે ભાઈ એની પાસે નાણું વધારીને ધંધો વિસ્તાર વધારવો હોય તો નાણાંની જરૂરિયાત ઊભી થાય, પણ એની પાસે નાણું જે હોય એની કેપેસિટી હોય એટલા પ્રમાણમાં જ એ નાણું લઈ આવી શકે. એટલે કે એક તો મૂડીની અને બીજું છે સંચાલન શક્તિ. સ્વાભાવિક છે કે એક જ વ્યક્તિ ધંધો કરે કે નિર્ણય પોતે એકલાએ જ લેવાનો થાય, સંચાલન એકલાએ જ કરવાનું થાય. ઘણી વખત સંચાલન જેને કહેવાય કે અમુક પ્રશ્ન એવા આવે કે જે પોતે એકલો નિર્ણય ન લઈ શકે અથવા તો બધી જગ્યાએ પોતે ન પહોંચી શકે. ધંધો સંભાળો, બહાર ખરીદી કરવા જવું તો કેવી રીતે જવું, તો કે ધંધા સંચાલન કરો કે બહાર ખરીદીમાં ધ્યાન આપવું, જાહેરાતમાં ધ્યાન આપવું, વેચાણ માટે જાઓ, સેલ્સમેન તરીકે કાર્ય કરવું, જાહેરાત આપવા માટે. તો કે મૂડી અને સંચાલન શક્તિ આ વૈયક્તિક માલિકીની જેને કહેવાય કે મુખ્ય મર્યાદા હતી. તો કે તો નાણું અને સંચાલન શક્તિ, સંચાલન કરવાની શક્તિ, આ બે મર્યાદાના કારણે તો કે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. ભાગીદારી પેઢીનો તો કે જન્મ થયો હતો. તો કે એકાકી હવે મૂડી અને સંચાલન કરવાની જે શક્તિ, સંચાલન, આ બે મર્યાદાના કારણે તો કે અસ્તિત્વમાં આવી ભાગીદારી પેઢી જેનો જન્મ થયો. કે ભાઈ ભાગીદારી પેઢી જન્મ થવાના તો કે ત્રણ કારણ છે. તો કે પહેલું, પૂરતા નાણાં હોય પણ વેપારની કુશળતા ન હોય. રૂપિયા છે જોઈએ એટલા પણ વેપાર કરવાની આવડત નથી, એના કારણે પણ ભાગીદારી પેઢી થયો. એક વ્યક્તિ કહે કે મારી પાસે રૂપિયા ઘણા છે પણ મારી પાસે વેપાર કરવાની આવડત નથી, નાણાં ઢગલા છે, ઢગલોબંધ છે, જોઈએ એટલા રૂપિયા છે એની પાસે, પણ ધંધો કઈ રીતે કરવો એની પણ આવડત નથી. કંપની તમને આપી દે એમ કે રિલાયન્સ કંપની સંભાળો, તો રિલાયન્સ કંપની ચલાવવાની આપણામાં આવડત હોય, કઈ રીતે કંપની ચલાવશું તો કે એની પણ આવડત હોય. એટલે કે એક આના કારણે ભાગીદારી પેઢીનો જન્મ થયો. તો કે નાણાં હોય પરંતુ વેપારની કુશળતા ન હોય, એટલે એના કારણે ભાગીદારી પેઢીનો જન્મ થાય. તો શું થાય કે બે વ્યક્તિ ધંધો કરે, ભલે એક પાસે રૂપિયા છે અને એક વ્યક્તિ પાસે ધંધો કરવાની કુશળતા છે, એટલે બે મળીને ધંધો કરશે. ઓલો કહે છે મારી પાસે નાણું છે, હું રૂપિયા આપીશ જોઈએ એટલા, અને તારે ધંધો ચલાવવાનો, તારા પાસે ઈ આવડત છે. એટલે કે પૂરતા નાણાં હોય અને વેપારની કુશળતા ન હોવાના કારણે પણ ભાગીદારી પેઢીનો જન્મ થયો. તેના કારણે શું થાય, ભાઈ જેને રૂપિયા શીખી છે કે મારે પાઠ નથી, સારો વ્યક્તિ છે જેનામાં ધંધો કરી આવડત હોય એને ભાગીદારીમાં જોઈન કરશે. એટલે કે પૂરતા નાણાં હોય અને વેપારની કુશળતા ન હોય એના કારણે ત્યાર પછી કુશળતા હોય પરંતુ નાણાંનું આંતરિક
છે પણ ઓછું છે, પૂરતું નાણું છે નહીં, તો આવા સંજોગોમાં પણ ભાગીદાર ગોતે છે કે મારા બાબતે મારે રૂપિયા જેવો વ્યક્તિ ગોતે છે કે જે નાણાંનું મારા ધંધામાં રોકાણ કરે, તું પાર્ટનર મને ભાગ આપે છે, તારે ધંધામાં નથી આવતો, એટલે તું ખાલી વહીવટ કરજે, બેસજે, ખાલી તું રૂપિયા. આવા સંજોગોમાં અને જોખમ વેચવાનું હોય, ઘણી જોખમ વેચવાનું હોય, એક વ્યક્તિ જોખમ વેચવા માટે સંમત ન હોય, મહિનામાં નુકસાન થશે, શું થઈ જશે, ધંધો કરે એમ તો મહિનામાં ખોટ જશે, તમારે એકલાના ભાગમાં આવશે, તો જોખમ વેચવાના સંજોગોમાં પણ પોતે ભાગીદારી પેઢીનો જન્મ, તો ભાગીદારી પેઢીના જન્મ થવાના કારણ મુખ્ય 3. એના કારણે શું થશે તો કે ભાગીદારી પેઢીના કારણે જોખમ ઓછું થશે, મૂડીની જરૂરિયાત હોય પછી થઈ જશે, 2-3 પાર્ટનર હોય, 3 વ્યક્તિ 4 વ્યક્તિ પાર્ટનરશિપમાં ધંધો કરશે, તો એના કારણે તો કે બીજો ફાયદો એ પણ થશે કે પાર્ટનરશિપમાં ધંધો કરવાથી નાણું પૂરતું મળતું રહેશે અને સંચાલન શક્તિની મર્યાદા પણ દૂર થશે. 3-4 વ્યક્તિ ધંધો કરતા હોય તો પોતે કામની વહેંચણી કરી શકશે, એક મેનેજમેન્ટ કરતા હોય, એક એક્સપોર્ટનું સંભાળતા હોય, કોઈ વેચાણનું સંભાળે, કોઈ કારખાના વિભાગ સંભાળતો હોય, તો એમાં પણ વહેંચણી થઈ શકતી હોય છે. એટલે કે ધંધા મોટા પાયા પર ચલાવવાના વિકાસ કરે એક કરતા વધુ વ્યક્તિઓ, વધુ મૂડી, કુશળતા તથા સંચાલન શક્તિની જરૂરિયાત ઊભી થાય છે. તમારો ધંધો જો મોટા પાયા પર ચલાવવો હોય, વિકાસ કરવો હોય, તમારે તમારા ધંધાનો તો એક તો વધારે પ્રમાણમાં મૂડી જોઈએ, વધુ વ્યક્તિ જોઈએ, આ સિવાય કોઈ સંચાલન શક્તિની જરૂરિયાત ઊભી થાય ત્યારે તમારા ધંધાનો વ્યાપ વધારી શકો. એકલો વ્યક્તિ પોતાના ધંધાનો વ્યાપ વધારી શકતો નથી, કેપેસિટી મુજબ જ ધંધો ચલાવી શકશે. નાની દુકાન ના કોઈ એકાકી વેપારી છે, પાનનો કે માર્કેટિંગ નો કરી શકે, હોલસેલ દુકાનમાં 3-4 પાર્ટનર હોય, એજન્સી લેવી હોય તો પોતાના ધંધા તમારો વ્યાપ વધી શકે છે. એટલે કે આપણે આપણા ધંધાનો વ્યાપ વધારવા માટે તો કે ભાગીદારી પેઢી જરૂરી પડે છે, કે તમે તમારા ધંધાનો વિસ્તાર કરી શકો, વ્યાપ કરી શકો, તો કે વધુ મૂડી, વધુ નાણું, વધુ વ્યક્તિ જે ભેગા થશે તે ધંધો તમે મોટા પાયા પર ચલાવવા માટે સક્ષમ થશો. એટલે કે એવું કહી શકાય કે એક કરતા વધારે વ્યક્તિ ભેગી મળી ઉપરોક્ત બધી બાબતોનો સમન્વય કરી અને એકબીજાની પૂરક ધંધો કરે એવી ધંધાકીય સ્વરૂપ એટલે ભાગીદારી પેઢી. એક કરતા વધારે વ્યક્તિ ભેગા મળી તો કે આ બધી બાબતોનો સમન્વય એટલે કે મિક્સ કરી જેને કે મૂડી, સંચાલન શક્તિ, જોખમ વેચવા સંબંધ થશે, બરાબર છે, સંચાલન પાસે બધે ભેગા મળીને બધી અને બધા વ્યક્તિમાં અલગ અલગ કુશળતા રહે, જેને કે ભેગી થાય. 4 વ્યક્તિ બધામાં અલગ અલગ આવડત હોય, 4 બધાની બુદ્ધિ અલગ અલગ હોય, દરેક વ્યક્તિ કોઈને કોઈ બાબતમાં એક્સપર્ટ હોય તો એનો પણ દરેક ભાગીદારી પેઢીને લાભ મળી શકશે. તો જેના કારણે ભાગીદારી પેઢીના બધા ભેગા મળી અને ધંધો કરશે, જેને ભાગીદારી પેઢી કહે છે. બધાની અલગ અલગ આવડત, કુશળતા એનો લાભ લેશે, એટલે ભાગીદારી પેઢી જેને કહેવામાં આવે છે. બધાની જે બાબત છે એ બધાનો ભેગી કરી સમન્વય કરવી જેને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. અને ધંધો શરૂ કરવો બધાય મળે મળે આવડત હોય, અમુક લખવામાં એક્સપર્ટ હોય, માર્કેટિંગ જોરદાર કરે, ફ્રેન્ડ સર્કલ એવું હોય, અમુકમાં ધંધો અહીંયા ચલાવવાની આવડત હોય, કઈ રીતે ચલાવવું એ એનામાં એક્સપર્ટ હોય, અમુક વ્યક્તિને પાડી દે બોલી માહિતી સંચાલન કહેવાય કે બોલવાની એના છતાં આવડત હોય, તો કે આ જે વસ્તુ છે ભાગીદારી તેને કે બધાએ ભેગા મળીને ધંધો શરૂ કરે એને ભાગીદારી પેઢી અને ટૂંકમાં આપણે અર્થ વ્યક્ત કરી શકીએ, વ્યાખ્યા કરી શકીએ કે બધા જ વ્યક્તિઓ ભેગા મળી અને પૂરક બની ધંધો શરૂ કરે જેને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. તો કે આના કારણે ભાગીદારી પેઢીનો જન્મ થયા 3 કારણોસર, તો કે નાણું, સંચાલન શક્તિ, મૂડી, જોખમ વેચવાના કારણે, કુશળતા, લાભ લેવા માટે બીજાને, એના કારણે હવે જે એક કે તેથી વધારે વ્યક્તિ ભેગા મળી અને ધંધો શરૂ કરે જેને ભાગીદારી કહેવામાં આવે છે. એટલે શું તો કે ભાગીદારી પેઢી નહીં, તો એટલે શું ભાગીદારી પેઢી કે ભાઈ એકબીજાની પૂરક ધંધો શરૂ કરે શું કહેવાય ભાગીદારી. હવે આપણે જે ભાગીદારીનો અર્થ તો કે ભાગીદારી એટલે શું, તો કે ભાગીદારીનો
પહેલી વ્યાખ્યા લીધી છે જે ભારતીય ભાગીદારી કાયદા મુજબ 1932 નો જે કાયદો કલમ 4 મુજબ વ્યાખ્યા એવી છે કે ભાગીદારી એટલે શું? તો કે ભાગીદારી એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચવા સંમત થયા હોય, જેને શું કહેવાય? તો કે ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભાગીદારી એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે, એવી વ્યક્તિઓ કે જે બધા દ્વારા અથવા તો બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા જે ધંધો ચલાવાય છે એમાં નફો વેચવા સંમત થયા હોય, જેને ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે માની લો કે ત્રણ વ્યક્તિ છે, A, B અને C. આ ત્રણેય વ્યક્તિ પાર્ટનરશિપમાં ધંધો કરે, A, B અને C. તો કે આ બધા ત્રણેય ધંધો ચલાવે, A, B, C ત્રણેય, અને નફો વેચવા સંમત થાય કે ત્રણેય વ્યક્તિઓ ભેગા બની અને ધંધો કરે અને જે કાંઈ નફો થાય એ નફો એને જે નક્કી કર્યું એ પ્રમાણે વેચણી કરવી, અથવા તો બધા દ્વારા, તો કે બધા દ્વારા ધંધો ચલાવતો હોય અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવતો હોય. તો કે બધા તેમાંથી એક વ્યક્તિ એક ધંધો ચલાવે, બધા વતી તો કે એક વ્યક્તિ ધંધો ચલાવે અને નફો વેચવા સંમત થાય તેને તો કે ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. ધંધો તો કે કોણ ચલાવે છે? તો કે એ વ્યક્તિ એકલો ચલાવતો હોય, બધા દ્વારા નહીં, બધા વતી. તો કે ત્રણ ભાગીદાર છે, A, B અને C. એવું નક્કી કરે કે ત્રણેય જે ભાગીદાર ત્રણેય રૂપિયા આપશે, નાણું આપશે, એટલે કે નાણાંની મદદ દૂર થાય. પણ એ શું નક્કી કરશે કે ભાઈ અમે ધંધે નહીં આવી પણ તારે ધંધો ચલાવશે એને, એટલે કે બધા દ્વારા બધા વતી કોણ ધંધો ચલાવે છે? તો કે એ વ્યક્તિ. તો કે એ વ્યક્તિ ધંધો ચલાવે અને જે કાંઈ નફો થાય એ ત્રણેય ભાગીદારો વેચી લેતા નફો વેચવા સંમત થાય એને ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. તો કે જે ધંધો ચલાવતો હશે એના કંઈક નિયમ બનાવ્યા છે, એને પગાર આપતા હોય અથવા તેના નફામાં વધારે ભાગ આપે કે તું ધંધો ચલાવે તો તમને 5 પૈસા નફામાં વધારે ભાગ આપશું, અથવા તો એને પગાર નક્કી કર્યો કે તને આટલો માસિક પગાર આપવામાં આવશે. એટલે કે ભાગીદારી કે બધા દ્વારા ધંધો ચલાવતો હોય, બધા ભેગા ભાઈ ધંધો ચલાવે, અથવા તો જે બધા છે એના વતી કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવતો, એક વ્યક્તિ કે બે વ્યક્તિ, તો કદાચ પાર્ટનર 10 માં બે ધંધો ચલાવતો 10 પાર્ટનર હોય ભાગીદાર પેઢીમાં, 10 એ 10 ધંધો ન ચલાવે. અને 10 માંથી માની લ્યો કે કોઈ બે વ્યક્તિ ધંધો ચલાવતા હોય તો જે બે વ્યક્તિ ધંધો ચલાવવા માટેના જે નફો થાય વેચવા સંમત થયા હોય જેને ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભાગીદારી એટલે શું? તો કે બધા દ્વારા અથવા તો બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચવા સંમત થયા હોય જેને ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભાગીદારીમાં જોડાયેલો વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય અને સામૂહિક રીતે શું કહેવાય? પેઢી કહેવાય. તો કે ભાગીદારીમાં જે વ્યક્તિના તો કે A જણ, B જણ, C જણ, તો ત્રણેય વ્યક્તિગત રીતે શું કહેવાય? પેઢીના પાર્ટનર કહેવાય, ભાગીદાર કહેવાય. અને ત્રણેય સામૂહિક રીતે આપણે શું કહેવાય? ભાગીદારી પેઢી. એટલે કે ભાગીદારીમાં જે વ્યક્તિ જોડાય છે એ દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે ભાગીદાર ગણાય છે તે પેઢીનો, અને સામૂહિક રીતે તો કે પેઢી ગણવામાં આવે છે. તો કે A ભાગીદાર કહેવાય, B ભાગીદાર કહેવાય અને C પણ ભાગીદાર કહેવાય. કે વ્યક્તિગત રીતે ભાગીદાર છે અને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે? તો કે પેઢી કહેવામાં આવે છે. કરાર કરવાને લાયક કે બે કે તેથી વધારે વ્યક્તિ નફો કમાડે તો જે કાયદેસર ધંધો કરે તેની ભાગીદારી કહેવામાં આવે છે. તો કે કરાર કરવાને લાયક હોય તેવી બે કે તેથી વધારે વ્યક્તિ નફો કમાવાના હેતુથી ધંધો કરે તેને શું કહેવાય? ભાગીદારી કહેવામાં આવે છે. કરાર કરવાને લાયક એટલે એ વ્યક્તિ જે જીવન વ્યક્તિ કરાર કરી શકતી હોય તે કોઈ કરાર કરે
બે કે તેથી વધારે વ્યક્તિ હોવી જોઈએ તો જ ભાગીદારી પેઢી કહેવાય. એક વ્યક્તિ ધંધો કરે કે ભાગીદારી પેઢીનો કે શું કહેવાય? વૈયક્તિક માલિકી કહેવાય છે. એટલે કે બે કે તેથી વધારે વ્યક્તિ, બે હોવો જોઈએ અથવા તો એકથી વધારે વ્યક્તિ તો કે નફો કમાવાનો હેતુથી ધંધો કરે તેને શું કહેવાય? ભાગીદારી કહેવામાં આવે છે. કે કરારના લાયક તે બે કે તેથી વધારે વ્યક્તિ નફો કમાવાનો હેતુથી કોઈ પણ ધંધો કરતા હોય તો હેતુ શું હોય? નફો કમાવાનો. એવું હેતુ નથી કે માત્ર ભલે નુકસાન થાય તો ચાલશે. એટલે કે નફો કમાવાનો હેતુથી ધંધો કરતા હોય, પછી ભલે નફો થાય ન થાય બીજી વાત છે, પણ નફો કમાવાનો હેતુથી ધંધો કરે કોઈ પણ એને શું કહેવાય છે? કે ભાગીદારી કહેવાય છે. કે ભાઈ કાયદેસર નો ધંધો કરતા હોય એટલે કે હતું કે નફો કમાવાનો હેતુથી ધંધો કરે જેને ભાગીદારી કહેવામાં આવે છે. એટલે કે ભાગીદારીમાં જોડાયેલ વ્યક્તિઓ સંયુક્ત રીતે ચલાવતા ધંધાને ભાગીદારી પેઢી કહેવાય. તો કે ભાગીદારમાં જે વ્યક્તિ જોડાયા છે એના દ્વારા જે સંયુક્ત રીતે જે ધંધો ચલાવવામાં આવે છે જેને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. જેને શું કહેવાય? ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. એટલે કે ભાગીદારી પેઢી એટલે શું? સંયુક્ત રીતે ચલાવતા ધંધાને ભાગીદારી પેઢી કહેવાય છે. અને ભાગીદારીને આપણે બે વ્યાખ્યા જોઈ કે ભાગીદારી એવી વ્યક્તિઓનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા તો બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચવા સંમત થયા હોય જેને ભાગીદારી કહેવાય. બીજું એવું કીધું કે કરાર પર લાયક કે બે કે તેથી વધારે વ્યક્તિ નફો કમાવાના હેતુથી ધંધો કરે જેને પણ શું કહેવાય? ભાગીદારી કહેવામાં આવે છે. બે કે તેથી વધારે વ્યક્તિ જોડે અને નફો કમાવાના હેતુથી કોઈ પણ ધંધો કરતા હોય તો એને પણ ભાગીદારી કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ ભાગીદારીના લક્ષણો. ભાગીદારીના લક્ષણો શું છે? તો કે આપણે ભાગીદારીનો અર્થ જોયો કે આપણે ભાગીદારી કહેવામાં આવે છે કે ભાગીદારીના લક્ષણમાં છે પેલું છે કરારથી અસ્તિત્વ. તો કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. તો કે કરાર મૌખિક કે લેખિત હોઈ શકે, પણ લેખિત કરાર છે એ વધુ ઈચ્છનીય ગણાય. તો કે કોઈ પણ ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવશે કરારથી અસ્તિત્વ કરાર કરશે. ભાગીદારી કરારનામું તૈયાર કરવું પડે. ત્રણ ભાગીદારો છે ધંધો કરતા હોય એટલે કે એબીસી ની વાત કરતા હતા. એબીસી માની લ્યો કે એની પેઢીનું નામ છે પ્લસ. શું નામ છે? તો કે પ્લસ નામ છે એની પેઢીનું, જેમાં એબીસી ત્રણ પાર્ટનર છે. પ્લસ પેઢીનું નામ છે કે પ્લસ જે તેની પેઢી જે છે એ પેઢીના જે સિરામિક હોય છે કહે એમાં ત્રણ ભાગીદાર છે. એબીસી આ ત્રણ પાર્ટનર છે. તો કે કરારથી અસ્તિત્વમાં આવશે. ત્રણેય ભાગીદાર કરાર કરશે. આપણે બીજું કરાર નામ કેવી રીતે કરવાનું છે? તો કે ત્રણેય વ્યક્તિ કરાર કરે. તો કે કરારમાં શું હોય? તો કે કરાર લેખિત અને મૌખિક બે હોઈ શકે, પણ લેખિત કરાર વધારે ઈચ્છનીય ગણાય. જેને કેમ કે બોલેલું ફરી જાય. ત્રણેય ભેગાથી એમ કે આપણે પ્લસ નામની પેઢી શરૂ કરી. ત્રણેય નક્કી કર્યું કે પ્લસ નામની આપણે પેઢી ચાલુ કર્યું છે. પછી એને કરાર કર્યું કે શું શું આપણે નહીં લઈશું, નફો કઈ રીતે વેચશું, જેને કહેવાય કે નક્કી કર્યું એને વાત કરીએ કે ભાઈ ત્રણેય હરખા ભાગે નફો વેચશું, ત્રણેય પેઢી ચલાવવાની, તારે ભાઈ આ કામ કરવાનું, તારે આ કામ કરવાનું. મૌખિક વાત તો ક્યારેક ભવિષ્યમાં પ્રશ્ન ઉભો થાય એટલે કે મેં બોલ્યો નતો. એટલે કે કરાર મૌખિક અને લેખિત બે હોઈ શકે, પણ વધારે ઈચ્છનીય કયો કરાર કે લેખિત કરાર. એટલે કે લેખિતમાં કરાર કરશે. જે કાંઈ નિયમો બનાવશે ને લેખિતમાં બનાવશે અને ત્રણેય ભાગીદારી સહી લેશે. એટલે કે લેખિત કરાર શું છે? વધુ ઈચ્છનીય છે. એટલે કે ભાગીદારી પેઢી કરારથી અસ્તિત્વમાં આવે છે. એટલે કરારથી અસ્તિત્વમાં કરારથી એની શરૂઆત થઈ જાય. સૌપ્રથમ પહેલો તો કે ભાગીદારી પેઢીનો કરાર કરવામાં આવે
જેનાથી ભાગીદારી પેઢીનું અસ્તિત્વ આવે છે. એટલે કરાર મૌખિક અને લેખિત બંને હોઈ શકે, પણ વધુ ઇચ્છનીય કયો તો કે લેખિત કરાર. એટલે પહેલું છે કરારથી અસ્તિત્વ. જે પેઢી છે કે જે પાર્ટનર છે એ ત્રણેય પાર્ટનરો કરાર કરશે પોતાની પેઢીનો નફો કઈ રીતે વેચવો, કેવી કેવી કામગીરી કરવી, પગાર ધોરણ કેટલું રાખશું, ઉપાય પર વ્યાજ આપશું કે આપણે આગળ આવશે બધું ટૂંકમાં કરાર. બીજું છે નફાનો હેતુ. તો કે ભાગીદારો જે છે એ નફો કમાવાના અને વેચવાના હેતુથી શરૂ કરવામાં આવે છે. એટલે કે નફા નુકસાન વેચવાનું નક્કી કર્યા પ્રમાણે કરવામાં આવે છે. જો કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદારી કાયદા પ્રમાણે સરખા પ્રમાણમાં નફો વેચવામાં છે. તો કે બીજું છે નફાનો હેતુ. તો કે કોઈ પણ ભાગીદારી પેઢી જે છે એનું અસ્તિત્વ જે હોય છે શા માટે તો કે શરૂ કરવામાં આવે તો કે હેતુ શું હોય તો કે ભાગીદારી પેઢીનો હેતુ તો કે નફાનો હોય, તો નફો થવો જોઈએ. એ હેતુથી જેની શરૂ થાય. એટલે કે ભાગીદારી પેઢીનો બીજો હેતુ છે તો કે નફાનો હેતુ. ભાગીદારી કે નફાના હેતુથી જેની શરૂઆત કરી. આ જે નફાનો જે હેતુ છે એ ત્રણેય ભાગીદારો નક્કી કરશે કે ભાઈ કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચણી કરવી. જો કઈ નક્કી ન કરેલું કે કયા પ્રમાણમાં વેચવું, કેટલા ટકા ભાગ 100 પૈસા હોય ટોટલ મેં પછી નથી કે ભાઈ 40 પૈસા 30 પૈસા 30 પૈસા એ વેચવું કે ભાઈ મારા વાળાનો 50 પૈસાનો 30 પૈસાનો 20 પૈસા હોય. તો કે જો કઈ ભાગ કયા પ્રમાણમાં વેચવી નક્કી કર્યું તો એ મુજબ જો કઈ કોસ્ટ નક્કી કરેલું ન હોય તો ત્રણેય ભાગીદાર જેટલા ભાગીદાર હોય 3 હોય 4 તો દરેક ભાગીદાર સરખા એસ્ટિમેટથી કરશે. નફો થાય તો ભલે, નુકસાન થાય તો પણ ભલે. એટલે કે ભાગીદારનો શબ્દ કે નફો કરવાના હેતુથી જેને કહેવાય કે એનો હેતુ શું હોય તો કે નફો કરવાના હેતુથી એનું અસ્તિત્વ ઊભું થયું હોય, જેના દ્વારા એટલા માટે એને શરૂઆત કરી. ત્યાર પછી છે કાયદેસરનો ધંધો. તો કે ભાગીદારી પેઢી કાયદેસર ધંધો ચલાવવા માટે અસ્તિત્વમાં આવે છે. આપણે જોઈએ કે કાયદેસર ધંધો ચલાવવો એના માટે જ અસ્તિત્વમાં આવે. કાયદેસર ધંધો ચલાવવો, ગેરકાયદેસર ધંધો હોય એવો ધંધો ભાગીદારી પેઢી ચલાવી શકતી નથી. ત્યાર પછી એકબીજાના એજન્ટ. તો કે ભાગીદારી પેઢીનો ધંધો બધા ભાગીદાર સાથે મળીને અથવા બધાથી કોઈ એક અથવા વધુ ભાગીદાર ચલાવે છે. આમ દરેક ભાગીદાર એકબીજા ભાગીદારનો પ્રતિનિધિ ગણાય છે, એજન્ટ ગણાય છે. આપણે અહીં વાત કરી કે ભાગીદારી પેઢી જે છે તેનો જે ધંધો છે બધા દ્વારા અથવા તો બધા વચ્ચે કોઈ એક વ્યક્તિ ચલાવતો હોય અથવા તો જેને કહેવાય કે એકથી વધારે વ્યક્તિ પણ ધંધો ચલાવતા હોય છે, વધુ ભાગીદારો પણ ધંધો ચલાવે. તો કે જે 3 ભાગીદાર હોય એબીસી બધા દ્વારા ધંધો ચલાવે અથવા તો બધા વચ્ચે કોઈ એક વ્યક્તિ પણ ધંધો ચલાવે અથવા તો વધુ ભાગીદાર 2 ભાગીદાર સી કે હું કારખાના વિશે ધંધો બની 2 ભાગીદાર ધંધો ચલાવે એ અને બી આ બંને ધંધો ચલાવે. એક ભાગીદાર એકબીજાનો એજન્ટ કહેવાય, પ્રતિનિધિ કહેવાય છે. એક ભાગીદાર બીજા ભાગીદાર તો કે દરેક ભાગીદાર એકબીજાનો શું કહેવાય તો કે પ્રતિનિધિ કહેવાય. એ બી કે બી સી એ સી બી સી આમ દરેક ભાગીદાર એકબીજાના એજન્ટ ગણાય છે, પ્રતિનિધિ ગણાય છે. બરાબર છે. ધંધો જે ચલાવતો હોય એ બી નો પ્રતિનિધિ કહેવાય, બી એનો પ્રતિનિધિ કહેવાય. એટલે કે દરેક ભાગીદારો જે છે જેટલા પણ ભાગીદારો હોય એ દરેક ભાગીદાર એકબીજાના પ્રતિનિધિ તરીકે ઓળખવામાં આવે છે. પછી ધંધો ભલે બધા દ્વારા કોઈ એક વ્યક્તિ ચલાવતો હોય તો પણ ભલે, બધા જ ભાગીદાર ધંધો ચલાવતા હોય તોય ભલે, અથવા તો વધુ ભાગીદારો ભેગા થઈને ધંધો ચલાવતા હોય તો પણ ભલે, દરેક ભાગીદાર એકબીજાના પ્રતિનિધિ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ભાગીદારી પેઢીની સભ્ય સંખ્યા. તો કે કંપની ધારી કલમ 464 પ્રમાણે પહેલા ભાગીદારી સંખ્યા 100 થી વધુ નહીં એવી સરકાર નક્કી કરી છે. તે મુજબ હાલમાં કંપની ધારાના મુજબ તો કે 50 નક્કી કરી છે. તો કે સભ્ય સંખ્યા કેટલી નક્કી કરી છે તો કે 50. તો કે પહેલા 100 ની સભ્ય સંખ્યા હતી જે કંપની દ્વારા 2013 ની કલમ નંબર 464 પ્રમાણે, પણ હાલમાં કંપની 2014 ના
નિયમ 10 મુજબ, તો કે નિયમ 10 પ્રમાણે મહત્તમ સભ્ય સંખ્યા કેટલી ગઈ? કે 50. કોઈ પણ પેલા 100 ની મર્યાદા કે ભાગીદારી પેઢીમાં 100 વ્યક્તિ ભેગા મળીને ધંધો કરી શકે. પેલા 100 ની મર્યાદા પેલા. હવે તો કે સભ્ય સંખ્યાની મહત્તમ મર્યાદા કેટલી છે? 50. તો કે ઓછામાં ઓછા કેટલા હોય? તો કે 2. કેમ કે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં ક્યારે આવે? તો કે 2 વ્યક્તિ ધંધો કરે તો ભાગીદારી પેઢી કહેવાય. એટલે કે 2 વ્યક્તિ થી ધંધો કરી શકો, પણ વધુ ભાગીદારો કેટલા હોવા જોઈએ? તો કે 50 થી તમે વધી શકો નહીં. પછી 10, 20, 30 જેટલા 50 થી વધી શકશો નહીં. એટલે કે ઓછામાં ઓછા 2 વ્યક્તિ અને મહત્તમ સભ્ય સંખ્યા 50, જે 2014 ના નિયમ 10 પ્રમાણે નક્કી કરવામાં આવેલી છે. તો કે સભ્ય સંખ્યા. ત્યાર પછી છે અમર્યાદિત જવાબદારી. તો કે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી કેવી છે? અમર્યાદિત છે. અમર્યાદિત એટલે કેવી? તો કે કદાચ ભાગીદારી પેઢી તમારી જે છે એ પેઢી ઉપર દેણું વધી જાય, જેને કહેવાય, અને એ દેણું પેઢીની મિલકતમાંથી ચૂકવી શકાય એમ ન હોય તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ જવાબદારી ચૂકવવી પડે છે. એટલે ભાગીદારી સંયુક્ત અને વ્યક્તિગત રીતે ભાગીદારી પેઢી માટે જવાબદાર ગણાય છે. એટલે કે દરેક ભાગીદારોની જવાબદારી જે છે એ અમર્યાદિત છે. જ્યારે ભાગીદારીનું દેણું, ભાગીદારીની જવાબદારી પેઢીનું દેણું વધી જાય, તમે જે ધંધો જો છે એમાં દેણું વધી ગયું, નુકસાન જ કરતી, દેવ વધી ગયું, બધા રૂપિયા માગ કરતા હોય, આવા સંજોગોમાં જે દેણું વધી ગયું હોય એવા સમયમાં માની તમારા નામની જે પેઢી જાય છે એ પેઢીની બધી મિલકતો વેચી નાખી, પેઢીના નામે જેટલું હતું તે બધું જ, તેમ છતાંય દેણું ભરપાઈ ન થયું. દેણું માટે કોઈ 1 કરોડ રૂપિયાનું પેઢીની બધી મિલકતો વેચી નાખી, પેઢીની જમીન વેચી નાખી, પેઢીના યંત્રો વેચી નાખ્યા, જે કંઈ હોય એ તમામ વસ્તુ વેચી નાખી, તેમ છતાં રૂપિયા એવા 60 લાખ વધી ગયા. તો હજી 40 લાખ ઘટે. મિલકતો વેચવા છતાંય જો દેણું ભરપાઈ ન થાય, જવાબદારી ન ચૂકવાય, તો દરેક ભાગીદારે પોતાની અંગત પર્સનલ મિલકત પણ વેચવી પડે છે અને ભાગીદારીને દેણું ભરપાઈ કરવું પડે છે. એની અંગત મિલકત વેચવી પડે. કેમ કે મિલકત તેમાંથી નથી, કેમ કે ભાઈ અંગત શું કહે મારી ગઈ, તો કે ના જવાબદારી બધી કેવી છે? અમર્યાદિત છે. મર્યાદિત નથી કે તમારી ધંધા પૂરતી જ જવાબદારી. તો તેના નામે મિલકત કરતા જ જાય, મિલકત તો આપણા નામે જમીન જે પણ ધંધા નામે પોતાના નામે લે, આ તો અમારા નામે, આખી ધંધા નામે. એટલે કે કદાચ ભવિષ્યમાં જ્યારે પણ જવાબદારી વધી જાય, દેણું વધી ગયું હોય, એવા સંજોગોમાં તો કે દરેક ભાગીદારે પોતાની અંગત મિલકતો વેચીને પણ દેણું ભરપાઈ કરી આપવું પડે છે, દેણું ચૂકવી આપવું પડે છે. કે દરેક ભાગીદારની જવાબદારી કેવી છે? તો કે અમર્યાદિત છે. એટલા માટે તો કે દરેક પાર્ટનરે પોતાની અંગત મિલકતો વેચીને પણ જવાબદારી ચૂકવવી પડે છે. પેઢીની માલિકી અને સંચાલન. તો કે ભાગીદારીમાં ધંધાના માલિકો હોય છે, તેઓ ધંધાનું મોસ્ટ ઓફ સંચાલન કરતા હોય છે. જે માલિકો હોય એ જ વ્યક્તિ સંચાલન કરે છે. ભાગીદારી પેઢીમાં ABC 3 માલિક હોય તો એ જ વ્યક્તિ સંચાલન કરે, અથવા તો એમનામાંથી કોઈ એક વ્યક્તિ સંચાલન કરે, અથવા તો વધુ ભાગીદારો હોય છે એ સંચાલન કરતા હોય. કે માલિક અને સંચાલન બંને શું હોય છે? તો કે મોસ્ટ ઓફ બંને એક જ હોય છે. જે માલિકો હોય છે એ સંચાલન કરતા હોય છે, પછી બધા વચ્ચે કોઈ એક કરતો હોય, બધા સંચાલન કરે, કે વધુ ભાગીદારો, 2 ભાગીદાર સંચાલન કરે, એટલે કે પેઢીની માલિકી અને સંચાલન બંને એક જ હોય છે. તો કે આ ભાગીદારીના જે લક્ષણો છે, તો કે ભાગીદારી પેઢીના લક્ષણો શું છે? કે ભાગીદારી પેઢી કરાર અસ્તિત્વમાં છે. કરાર મૌખિક અને લેખિત બંને હોઈ શકે, પણ વધારે ઈચ્છનીય કયો? તો કે લેખિત કરાર. તે પછી નફાના હેતુથી ભાગીદારી પેઢીનું અસ્તિત્વ હોય.
તો કે ભાગીદારી પેઢી શું કામ અસ્તિત્વમાં આવે તો કે નફો કરવાનો હેતુથી જેનો ધંધો શરૂઆત કરી ભાગીદારી પેઢીની શરૂઆત કરેલી હોય તો કે હેતુ શું છે નફાનો તો કે નફો ત્રણેય ભાગીદારો જેને કહે કે જો નક્કી કરેલું તે પ્રમાણ મુજબ નકર સરખી છે કાયદેસર ધંધો ચલાવતા હોય દરેક ભાગીદારી પેઢીનો શું કહેવાય પ્રતિનિધિ કહેવાય પછી ભલે ગમે તે વ્યક્તિ ધંધો ચલાવતો હોય પણ એકબીજાના પ્રતિનિધિ છે સભ્ય સંખ્યા તો કે મહત્તમ 2014 ના નિયમ 10 પ્રમાણે 50 સભ્ય સંખ્યા મહત્તમ નક્કી કરેલી છે તો ભાગીદારી પેઢી બધું કેટલા ભાગીદારો હોઈ શકો જોઈએ તો કે 50 થી વધારે ચાલશે નહીં અને અમર્યાદિત જવાબદારી તો કે દરેક ભાગીદાર જવાબદારી કેવી છે અમર્યાદિત એટલે કે કદાચ ધંધા ઉપર દેણું વધી જાય તો દરેક ભાગીદારે પોતાની પર્સનલ મિલકત વેચીને પણ દેણું ભરપાઈ કરી આપવું પડે છે અને પેઢીનું માલિક અને સંચાલન જે તે ભાગીદારી જ કરતા હોય છે.